હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા એક વિડીયોની અંદર. અને હું દિનેશ ઠાકોર એક તમારા માટે એક ઘરેલું અને જોરદાર સરળ એક બ્લોગ લઈને આવી ગયો, ફક્ત આજની આ પ્રોસેસ તમને બતાવવા માટે. હવે પ્રોસેસમાં શું છે એ પણ તમને આગળ જોવા મળશે. અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર બધા જ મિત્રો અત્યારે પશુપાલનનું કરી રહ્યા છે. હવે પશુપાલનનું જ્યારે કરતા હોય ત્યારે આ રીતના શેડ બનાવવા એ પણ ખૂબ મહત્ત્વના હોય છે. કારણ કે પશુ માટે જ્યારે શિયાળુ ઋતુ હોય કે ચોમાસું ઋતુ હોય તો આવા શેડની જરૂર પડતી જ હોય છે. હવે શેડ બનાવવા માટે કેટલી સરળ અને આસાન પ્રોસેસ છે એ પણ તમને બતાવું. હવે એની અંદર ખાસ કરીને ધ્યાન રાખવાનું એ હોય છે કે બનાવવું એ બધું બની જતું હોય, કારીગરો બધું કરતા જ હોય, પણ જ્યારે એના ઉપર નાટ કે આવું ભારે કોઈ લોખંડની વસ્તુ ચડાવવાની આવે ત્યારે એક જોખમ ભર્યું કામ આપણે બધા કરતા હોય છીએ. અને એના જ માટે હું તમને એક આજે સરળ પ્રોસેસ બતાવવાનો છું. તો એમાં સરળ પહેલાં તો જુઓ, ચરખી બોલાવી લો. આપણે બધા જીસીબી કે લોડરનો આવો બધો ઇસ્તેમાલ કરતા હોય તો એ બધું નથી કરવાની જરૂર. એ ખાસ કરીને જે કરતા હોય એમને સલામ છે, પણ એ થોડું જોખમી કામ હોય છે. તો અત્યારે જુઓ, અહીંયા પહેલાં તો સરખી લગાડી દો, બરાબર. અને સરખીને બહુ એક્ઝેક્ટ જે જગ્યાએ વચ્ચે તમારા જે દંભ આવે છે, જે સપોર્ટ આવે છે, એના તરફ તમે લઈ જઈ અને આ રીતે જેમ આપણે બોરવેલની આજુબાજુ જેમ ખડી કરીએ એ જ રીતે આ રીતે સરખીને ઊભી કરી દો. અને ઊભી કર્યા પછી ત્યાંથી આપણે ચલો હવે નાટ લાવીશું. જોઈ શકો છો. અને નાટ પણ બહુ જોખમી અને બહુ વજનદાયક હોય છે. એ જ કારણથી તમને કહી રહ્યો છું. જુઓ, સરખી એકદમ આપણે ઊભી કરી રહ્યા છીએ. અને હવે તમને આગળ પણ પ્રોસેસ બતાવું. જુઓ, અહીંયા એકદમ સાંકળથી બાંધી દેવામાં આવે છે. સાંકળથી બાંધ્યા પછી એક રસી ત્યાં ઉપર પણ બાંધવામાં આવશે. અને નાટના જે બે તરફ ખૂણા છે, બે છેડા છે, ત્યાં એક એક વ્યક્તિને રહેવું જરૂરી છે, બરાબર. અને હવે ત્યાં સાંકળની એક્ઝેટ બાજુમાં આપણે એક રાંઢવું બાંધી લઈશું, બરાબર. એને ખેંચી રાખવા માટે, કે જેમ આપણે થાંભલાને નજીક ના જાય અને એને કોઈ નુકસાન ના પહોંચે એના માટે. તો મિત્રો જોઈ શકો છો કે એને એક તાણી રાખવાનું એક સાઈડ, એના માટેની આ એક નાનકડી પ્રોસેસ, બરાબર. અને ત્યારબાદ જોઈ શકો છો હવે અહીંયાથી એકદમ એને ઉપર ઉપાડવામાં આવશે, બરાબર. અને એ રીતે એકદમ સરળ અને આસાનીથી કોઈ જોખમ વગર ધીમે ધીમે, બરાબર. કારણ કે જીસીબી કે અથવા લોડર આપણે એમનો કોઈ એવો કોઈ વિરોધ નથી કરી રહ્યા, પણ એ છે ને એ જ્યારે તમે ઉપર લઈ જાઓ ને ત્યારે તમને જીસીબીની સૂંઢ ઉપરથી ને તમારે ઉપર જવું એ પણ બહુ જોખમ ભર્યું કામ હોય છે. અને અહીંયા તમારે ક્યાં જ જવાની જરૂર નથી. ચરખી એનું કામ કરી લે છે, બરાબર. ખાસ ચરખીના ડ્રાઈવરને ધ્યાન રાખવાનું હોય છે કે કઈ રીતે આપણે આગળ લઈ જવું. જોઈ શકો છો, જ્યારે ઉપર જવા થાય ત્યારે રાંઠવાથી ખેંચીને એકોર કરી લેવામાં આવે, એટલે જે થંભને જે વચ્ચે તાંભલો છે એને કોઈ નુકસાન ના પહોંચે, બરાબર. હવે કમ્પ્લેટ ઉપર જતું રહ્યું. હવે ખેંચી રાખ્યો. બે સાઈડ હવે જે છેડા છે નાટના ત્યાં બાંધી દેવામાં આવશે. અને બાંધીને વચ્ચે એને બોલ્ટ મારી દેવામાં આવશે, જે મેં તમને આગળ વિડીયોમાં પહેલા જ શોર્ટમાં બતાવી દીધું. અને અહીંયા પણ આ રીતે ચપલું બોલ્ટ મારી અને ત્યાં એક રાંઢવું બાંધી દેવામાં આવશે, બરાબર. એટલે એકદમ સરળ પ્રોસેસ છે. અને એક પણ સેકન્ડનો જોખમ નહીં. કોઈ એમ કહેતું હોય કે આની અંદર જોખમ છે, તો બિલકુલ નહીં. કારણ કે જે નાટ તમે ચડાવતા હોય તે એકદમ વજનદાયક હોય છે, બરાબર. ઘણું બધું 50-100 કિલો 200 કિલોનું વજનવાળો આવો કોઈ નાટ હોય, બરાબર, ત્યારે જોખમ વધી જાય. અને ત્યાં હવે જે આપણે હોલ મેળવી અને એક્ઝેક્ટ ત્યાં બોલ્ટ મારી દેવામાં આવે. જોઈ શકો છો અહીંયા બોલ્ટ મારવામાં આવે હર્યો. અહીંયા બોલ્ટ મારી દો. બે છેડા એકદમ અત્યારે બાંધી નાખો. અને પછી ઉપરની જે પ્રોસેસ આવે છે, જે આડી પટ્ટી મારવામાં આવે, એ આડી પટ્ટી મારી દો એટલે આ નાટ હલવાનો કે પડવાનો કોઈ જ બીક નહીં. તો મિત્રો એકદમ સરળ અને આસાન છે. તો તમે પણ કંઈ આવું પશુપાલન માટે જો શેડ બનાવતા હોય તો તમે પણ આવી પ્રોસેસ જરૂર કરજો. અને આ શેડ છે 40x50, બરાબર. 40x50 ફીટની રેન્જમાં છે. તો ચલો મિત્રો, આવી જ રીતે ઘરેલું વ્લોગ જોવા માટે અમારી ચેનલને પ્રેમ ભાવ અને સપોર્ટ આપતા રહેજો. અમને સપોર્ટ કરજો. તમને બહુ મજેદાર વિડીયો જોવા મળશે. જય માતાજી. વિડીયોને અહીંયા સમાપ્ત કરવા જઈ રહ્યો છું. તો પ્રેમથી સપોર્ટ જરૂર કરજો.
તો મિત્રો આવી છે બધી પ્રોસેસ. તમે પણ આવું કંઈ કામ કરવા માંગતા હો અથવા શેડ બનાવવા માટે કારીગરની જરૂર હોય તો પણ કોમેન્ટ કરજો. હું તમને નંબર પણ કારીગરનો જરૂર આપીશ. તો ચાલો મિત્રો, બસ આ નાનકડી પ્રોસેસ હતી. મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.